નમસ્તે મિત્રો, હું છું ઉમંગ, તમારા પોતાના યુકે ટેટુ સ્ટુડિયો બાવળામાંથી. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે નવું ટેટુ કરાવ્યા પછી દરેક કસ્ટમરના મનમાં મોટો પ્રશ્ન ઉભો કરે. તમે કોઈ સારું ટેટુ બનાવડાવ્યું અને આર્ટિસ્ટે એની ઉપર પેલી પ્લાસ્ટિક જેવી પારદર્શક પટ્ટી લગાડી આપી, જેને ટેકનિકલ ભાષામાં સેકન્ડ સ્કિન કે ટેટુ પ્રોટેક્ટર કહેવામાં આવે છે. હવે લોચો ક્યાં થાય છે ખબર છે? ટેટુ કરાવીને તમે ઘરે જાઓ એટલે સલાહ આપવા વાળા મફતમાં મળી જાય. તમારો આર્ટિસ્ટ કંઈક અલગ કહેશે, યુટ્યુબ પર કોઈ વિડીયો જોશે તો એમાં કંઈક નવું જ જાણવા મળશે. તમારા મિત્રો કહેશે કે ના ભાઈ, આ બધું કાઢી નાખ, વેસલીન લગાવવા. વેસલીન? આ ચક્કરમાં બિચારો કસ્ટમર કન્ફ્યુઝ થઈ જાય છે કે સાચું કોનું માનવું. તો આજે તમારો આ ભાઈ એક પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ તરીકે તમને આનો સાચો, સાયન્ટિફિક અને પ્રેક્ટિકલ જવાબ આપશે કે આ પટ્ટીનો અસલી ખેલ છે શું. જુઓ ભાઈઓ, વિગતવાર સમજીએ. ટેટુ બની ગયા પછી એને સરસ રીતે હીલ કરવા માટે, એટલે કે ચામડીને સાજી કરવા માટે મુખ્ય બે રીતો દુનિયામાં ચાલે છે. પહેલી રીત છે આપણી જૂની રેગ્યુલર આફ્ટર કેર. આ રેગ્યુલર આફ્ટર કેરમાં મહેનત બહુ છે. તમારે દિવસમાં 3 થી 4 વાર નિયમિત રીતે ટેટુને માઇલ્ડ સાબુથી ધોવું પડે. એની પર ડોક્ટરે કે આર્ટિસ્ટ આપેલું સ્પેશિયલ આફ્ટર કેર લોશન કે ક્રીમ લગાવવું પડે. સૌથી મોટી ઉપાધિ એ છે કે તમારે 10 થી 15 દિવસ સુધી બહાર ફરો ત્યારે ધૂળ માટીથી બચવું પડે. ગંદા પાણીના ટીપા પણ ટેટુ ઉપર ના પડવા જોઈએ. અને ઓફિસેથી કામે જાઓ ત્યારે કપડાં ઘસાય તોય ટેટુ બગડવાનો ડર રહે. ટૂંકમાં 15 દિવસ સુધી તમારી જવાબદારી 200% વધી જાય છે. સહેજ પણ ભૂલ થઈ તો ટેટુનો કલર લાઇટ થઈ જશે. પણ જો તમારી પાસે આ બધી રોજની મગજમારી કરવાનો ટાઈમ ના હોય તો એના માટે માર્કેટમાં આવી છે આ સ્માર્ટ રીત, ટેટુ પ્રોટેક્ટર, એટલે કે સેકન્ડ સ્કિન. આ પટ્ટી એકવાર તમારા ટેટુ પર લાગી ગઈ એટલે તમારી 80% ચિંતા ખતમ. આ એક મેડિકલ ગ્રેડની પટ્ટી છે જે બહારની ધૂળ અને બેક્ટેરિયા અને ગંદા પાણીને ટેટુની અંદર જતા 100% બ્લોક કરી દે છે, પણ તમારી ચામડીને ઓક્સિજન મળવા દે છે જેથી હીલિંગ ફાસ્ટ થાય. તો ચલો આ પ્રોટેક્ટર વાપરવાના ઓફિશિયલ નિયમો સમજીએ. હવે આ પાઠ બહુ ધ્યાનથી સાંભળજો, આમાં બધા જ ભૂલ કરે છે. સેકન્ડ સ્કિન વાપરવાની આખી પ્રોસેસ 3 સ્ટેપમાં વહેંચાયેલી છે. જ્યારે તમારું ટેટુ પૂરું થાય એટલે અમે સ્ટુડિયો પર જ 30 થી 45 મિનિટની અંદર આ પહેલી સીટ લગાવી દઈએ છીએ. આ પહેલી પટ્ટી તમારે ફક્ત 24 કલાક જ રાખવાની છે. હવે અહીંયા કસ્ટમર ગભરાઈ જાય છે. કેમ? કારણ કે 24 કલાકની અંદર એ પટ્ટીની અંદર તમારી ચામડીમાંથી નીકળતું પ્લાઝમા, જે શરીરનું કુદરતી પાણી છે, અને ટેટુની વધારાની શાઈ, ઇંક, બધું ભેગું થઈ જશે. એટલે પટ્ટીની અંદર જાણે કોઈ કાળું કેમિકલ ભરાયું એવું ગંદુ દેખાશે. ઘણા કસ્ટમર મને રાત્રે ફોન કરે છે કે ઉમંગભાઈ, આ અંદર બધું કાળું કાળું ભરાઈ ગયું, પાણી ભરાઈ ગયું છે, ટેટુ બગડી તો નહીં ગયું ને? તો ભાઈ, ડરવાની કોઈ જરૂર નથી. એ એકદમ નેચરલ પ્રોસેસ છે. સ્ટેપ 2, પટ્ટી કાઢવી અને સાફ કરવું. 24 કલાક પૂરા થાય એટલે તમારે પટ્ટીને ધીમેથી ઉખાડી નાખવાની છે. પટ્ટી કાઢ્યા પછી કોઈ સારા માઇલ્ડ સાબુથી અથવા એન્ટીબેક્ટેરિયલ સોપથી હલકા હાથે આંગળીઓથી ટેટુને બરાબર સાફ કરી લો, જેથી પેલું કાળું પાણી છે અને ચિકાસ છે એ નીકળી જાય. એના પછી પેપર ટાવલથી હળવા હાથે ટેપ કરીને એને કોરું કરી લેવું. એને ઘસવાનું નથી. 5 થી 10 મિનિટ એને એમનેમ હવામાં સુકાવા દો. એકવાર ટેટુ એકદમ સુકાઈ જાય એટલે એના ઉપર આ બીજી પટ્ટી સેકન્ડ સીટ મારવાની આવે. જો તમારા ટેટુમાંથી હવે કશું પાણી બહાર નથી નીકળી રહ્યું તો આ બીજી પટ્ટી તમે આરામથી 4 થી 6 દિવસ સુધી રાખી શકો છો. આ 6 દિવસ દરમિયાન તમારે કોઈ ક્રીમ લગાવવાની થતી નથી, કોઈ મગજમારી કરવાની નથી. ટોટલ 7 દિવસોમાં તો તમારું ટેટુ ચામડીની અંદર એકદમ પાક્કું અને મસ્ત હીલ થઈ જશે. હવે એક બહુ મહત્વની વાત જે કંપની પર રિકમેન્ડ કરે છે અને આર્ટિસ્ટ તરીકે મારો પર્સનલ અનુભવ છે, જો તમે કોઈ બહુ મોટું ટેટુ બનાવ્યું છે, જેમ કે આખી સ્લીવ, આખો હાથ, અથવા એવું ટેટુ જેમાં બહુ બધું કલર ફિનિશિંગ છે, તો બીજી પટ્ટી લગાવ્યા પછી પણ ક્યારેક એ અંદરથી કાળું પાણી ભરવા લાગે છે. જો બીજી પટ્ટીમાં પણ બહુ બધું પાણી ભરાઈ જાય તો એને 6 દિવસ સુધી ખેંચતા નહીં, એને 24 કલાકમાં જ કાઢી નાખો. ટેટુ સાફ કરો અને એની ઉપર ત્રીજી પટ્ટી લગાવી દો. કેમ કે જો અંદર બહુ બધું પ્રવાહી ભરેલું છે તો 2-3 દિવસમાં એમાંથી ગંદી સ્મેલ આવવા લાગશે. ચામડી લાંબો સમય પાણીમાં પલળી રહે તો સડી જાય અને ઇન્ફેક્શન થવાનો ચાન્સ વધી જાય. પ્લસ એ ગંદુ પાણી લીક થઈને તમારા કપડાં કે પથારી, ચાદર પણ બગાડી શકે છે. અતિશય પાણી ભરાઈ જાય તો પટ્ટી બદલવી જ પડે. હવે આટલે સુધી વિડીયો જોયો છે તો તમને મારા વર્ષોનો અનુભવ પરથી એક પાક્કી અને બોનસ ટીપ આલું, જે કદાચ કંપની વાળા પણ નહીં કહે. જો તમે ટેટુ કરાવ્યું છે, પહેલી પટ્ટી 24 કલાક પછી કાઢી નાખી, સાફ કર્યું અને બીજી પટ્ટી લગાવી. હવે 24 કલાક પછી તમે જુઓ છો કે અંદર સહેજ પણ પાણી ભરાયું નથી, પટ્ટી એકદમ મસ્ત ચામડી સાથે ચોંટી ગઈ છે. તો પછી એને અડવાની કે સળી કરવાની બિલકુલ જરૂર નથી. એને પૂરા 7 દિવસ સુધી એમનેમ રહેવા દો. કોઈ ઝંઝટ નહીં, નાવા ધોવાની છૂટ,
ટેટુ પણ એકદમ બ્રાઇટ અને પરફેક્ટ હીલ થશે. ઘણા લોકો કોમેન્ટમાં જ્ઞાન આપશે કે અમે તો પાણી ભરેલું હોય તો 7 દિવસ રાખીએ ને અમારે તો કંઈ થતું નથી. તો ભાઈ, તમારી સ્કિન કદાચ હાર્ડ હશે એટલે બચી ગયા, પણ પ્રોફેશનલ અને સેફ રીત તો આ જ છે જે મેં તમને જણાવી. તો મિત્રો, આ હતો સેકન્ડ સ્કિન ટેટુ પ્રોટેક્ટરનો આખો સાચો ઇતિહાસ અને ભૂગોળ. રેગ્યુલર આફ્ટરકેરની રોજની મગજમારી કરતા તમને આ સ્માર્ટ પ્રોટેક્ટર વાળી રીત કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આ માહિતી તમને સાચે જ કામની લાગી હોય તો વિડીયોને હમણાં જ એક લાઈક આપી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા એવા મિત્રો સાથે આ વિડીયો શેર કરી દો જે નવું ટેટુ કરાવવાના છે. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી હું હતો તમારો દોસ્ત ઉમંગ. જય શ્રી કૃષ્ણ.